હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 1, જેમાં ચોથું ચેપ્ટર છે ભાગીદારીનું પુનર્ગઠન. આ બીજી રીતમાં આમનોંધની રીત છે, જેમાં એકત્રિત નફા અને એકત્રિત ખોટની વહેંચણી ભાગીદારો વચ્ચે વહેંચણીની આમનોંધ આપણે અહીંયા શીખવાની છે. આ વિડીયોમાં આ રીતની પૂરેપૂરી થિયરી ખૂબ જ સરળ રીતે સમજાવેલી છે અને એને રિલેટેડ જે કંઈ પણ દાખલા નંબર 12 અને ઉદાહરણ 10 છે એની પૂરેપૂરી સમજૂતી આ વિડીયોમાં આપેલી છે, એટલે વિડીયો પૂરેપૂરો જોવો. ચોથા ચેપ્ટરમાં આપણે અગાઉના વિડીયોમાં જોયું ભાગીદાર છે. ભાગીદારી પેઢીમાં 2 અથવા કોઈ પણ 3 ભાગીદાર હોય એના જૂના પ્રમાણ અને નવા નફા નુકસાનના પ્રમાણના આધારે ત્યાગ અને લાભની ગણતરી કરેલી, જે આપણે અગાઉના વિડીયોમાં જોયેલું. હવે આપણે આ જે વિડીયો છે એમાં ખાસ કરીને શીખવાનું હોય તો એ છે અનામત ભંડોળ અને એકત્રિત નફાની વહેંચણીની આમનોંધ. બરાબર, આ જે મુદ્દો છે એ આપણે શીખવાનો છે. અનામત ભંડોળ અને એકત્રિત નફાની વહેંચણીની આમનોંધ જે ભાગીદારો વચ્ચે વહેંચાય એ પ્રમાણેની આપણે આમનોંધ કરવાની છે. ટૂંકમાં આ રીતમાં માત્ર ને માત્ર આમનોંધ જ કરવાની છે અને ખૂબ જ સરળ છે. થિયરી છે એ નોટ ડાઉન કરી નાખજો. વિડીયો પોઝ કરીને તમે આ થિયરી વ્યવસ્થિત લખી નાખજો અને આપણે જે ટેક્સ્ટ બુકના દાખલાના ઉદાહરણ હશે એ બધા આ વિડીયોમાં એનો સમાવેશ કરવામાં આવશે અને ખૂબ જ સરળ રીતે હશે. વિડીયો જોશો એટલે તમને આપોઆપ ખ્યાલ પડી જ જશે. હવે એ વસ્તુ મારે પહેલાં કહેવું છે કે અનામત ભંડોળ એટલે શું, બરાબર, અને એકત્રિત નફો એટલે શું. અનામત ભંડોળ મતલબ એક વસ્તુ વિચારજો કે કોઈ ભાગીદારો હોય, ઘણા સમયથી ભાગીદારી પેઢીમાં એ લોકો ધંધો કરતા હોય સાથે મળીને. ઘણીવાર એટલે એક ભાગીદાર તરીકે, એક વેપારી તરીકે એક સ્માર્ટ વર્ક કરે. કેવું સ્માર્ટ વર્ક? કે ધંધામાં દર વર્ષે કંઈ પણ નફો થાય તો એ બધો નફો એ ભાગીદારો વેચી લેતા નથી. એનું કારણ શું? તો કે આપણે એક કોન્સેપ્ટ છે કે આપણે કોઈ પણ આપણે ઘરમાં કોઈ પણ આવક થાય તો આપણે ઘરની જે કંઈ પણ આવક હોય તો બધી વાપરી નથી નાખતા. અમુક આપણે શું કરીએ? સેવિંગ કરીએ કે નહીં, બચત કરીએ. તો એ બચત કરવાનો હેતુ શું? તો કે ઇન ફ્યુચર અમુક એવા ખર્ચાઓ કે જે થવાના જ છે એને પહોંચી વળવા માટે, અને ઇન ફ્યુચર અમુક એવા ખર્ચાઓ કે જે અચાનક આવી પડે. તો એવા અચાનક આવી પડે એવા ખર્ચાઓ છે એને પહોંચી વળવા માટે ધંધામાં આપણે પણ રૂપિયા થોડાક ભેગા કરીએ ને, બચતો કરીએ ને. બચતો શા માટે કરીએ? ફ્યુચરમાં આપણે કંઈ પણ એવી નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થાય એને પહોંચી વળવા માટે આપણે બચતો એકત્રિત કરીએ. તો ધંધામાં પણ એવી જ રીતે કંઈક છે, એ જ કોન્સેપ્ટ છે. નામ થોડાક ભારી આપી દીધા એટલે આપણે થોડુંક અલગ લાગે. અનામત ભંડોળ અને એકત્રિત નફો આ એ બાબત જ છે કે કોઈ પણ ભાગીદારો ધંધો કરે અને ધંધો કરી અને નફો થાય, અને નફો થાય તો એ બધો નફો એ લોકો બધા ભાગીદારો વચ્ચે વેચી લેતા નથી. એનું કારણ એ જ છે કે ધંધામાં પણ અચાનક એવા કોઈ પણ પરિવર્તનો આવે, ધંધામાં કોઈ પણ એવા આકસ્મિક ખર્ચાઓ આવે, એને પહોંચી વળવા માટે એ નફામાંથી થોડી થોડી રકમ અલગ કાઢે. બરાબર, અમુકનો હેતુ સ્પષ્ટ હોય, અમુક ખર્ચાઓનો હેતુ સ્પષ્ટ ન હોય, તો ટૂંકમાં એ અલગ રકમ કાઢે. એ જે અલગ રકમ હોય એને અનામતો કહેવાય. શું કહેવાય? અનામતો. બરાબર, એ અનામતો ક્યાંથી ભેગી કરવામાં આવે? દર વર્ષે નફામાંથી થોડી રકમ અલગ કાઢવામાં આવે અને ભાગીદારો અલગ કાઢવામાં આવે, અને ભવિષ્યમાં કંઈ પણ એવી આકસ્મિક જરૂરિયાતો ઉપસ્થિત થાય તો એમાં વાપરવાના. બરાબર, જો અહીંયા હવે એ વાત શીખવાની કે એવી અનામતોમાં આકસ્મિક જરૂરિયાતો ઊભી થાય તો વાપરવાની, અને જો ન થાય તો એ ભાગીદારો વચ્ચે વેચી લેવાની રકમ. બરાબર, કેમ કે એ ભાગીદારોના જ થાય ને. એનું કારણ શું? તો કે એ અનામતો આપણે ક્યાંથી ભેગી કરી હતી? તો કે નફામાંથી. બરાબર, એટલે આપણે આ જે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરીએ
તો પુનર્ગઠનમાં પણ આપણે આગળ જે પ્રવેશનું ચેપ્ટર આવશે ભાગીદારીનું, નેક્સ્ટ ચેપ્ટર છે નિવૃત્તિ, એમાં પણ આ મુદ્દા ક્લિયર છે, એમાં આવશે, પણ મોટા દાખલામાં આ પોઈન્ટ નાનો બની જશે ત્યારે. એટલે આ ચેપ્ટરમાં આપણે મેઇન પોઈન્ટ તરીકે શીખવાનું છે અનામત ભંડોળ અને એકત્રિત નફાની વહેંચણી. બરાબર. પ્રેક્ટિકલ દાખલો જોશો એટલે ઓટોમેટિક ખ્યાલ પડશે. થોડીક થિયરી છે એટલે આપણે જોઈ લઈએ. આમનોંધ લખવાનું છે એટલે સ્વાભાવિક આમનોંધનું હેડિંગ આપવાનું. આમનોંધનું હેડિંગ કઈ રીતે આપવાનું, તો કે ભાગીદારના નામ XYZ જે કંઈ પણ ભાગીદાર હોય એની પેઢીના ચોપડે આમનોંધ, આવી રીતે વ્યવસ્થિત એક આમનોંધનું હેડિંગ આપવાનું. ત્યારબાદ આપણે ધોરણ 11માં જે પ્રમાણે આપણે શીખી ગયા એ પ્રમાણે આમનોંધનું ફોર્મેટ, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા, આવી રીતે ફોર્મેટ આપવાનું. અને એ તો ખ્યાલ જ હોય. પછી છે એવી કઈ કઈ એકત્રિત અનામતો, અને એવી કઈ કઈ એકત્રિત અનામતો જે ભાગીદારો વચ્ચે વહેંચી શકીએ. વન બાય વન એક એક આપણે જોઈએ. દાખલા તરીકે આ જે અનામતો છે, થિયરી છે, દાખલામાં વધારે ક્લિયર થશે એટલે આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ કે આ જે નફા નુકસાન ખાતે નફો, મતલબ કે ધંધામાં જે કંઈ પણ નફો છે એ એકત્ર થયેલો હોય તો એ નફો પણ ભાગીદારે વચ્ચે વેચાય. એની કેવી બાકી હોય ધંધામાં, જમા બાકી હોય. બરાબર. હવે ખાસ એક ટ્રીક કહી દઉં તમને કે જેની જમા બાકી હોય તો આમનોંધમાં એના ખાતે શું કરવું, આપણે ઉધાર કરવું. બરાબર. પછી એવી રીતે સામાન્ય અનામત છે તો અનામત એટલે જનરલ રિઝર્વ. સામાન્ય અનામત એટલે જનરલ રિઝર્વ, મતલબ કે આ અનામતમાં એવા રૂપિયાઓ ભેગા કરવામાં આવે કે જે સામાન્ય કોઈ પણ ખર્ચાઓ થાય, કોઈ પણ આકસ્મિક જરૂરિયાતો ઊભી થાય આમાંથી આપણે રકમ વાપરી શકીએ. અને જો એવું થાય તો વાપરવાના, અને ન થાય તો એમાં હક થાય ભાગીદારનો. એની પણ જમા બાકી હોય છે. મેં તમને હજી પણ કહું છું કે એની ટ્રીક છે કે જેની જમા બાકી હોય તો આમ નોંધ લખો તો એના ખાતે શું કરવું, ઉધાર. મૂડી અનામત છે એ પણ એની જમા બાકી હોય એટલે ઉધાર. અનામત ભંડોળ છે એની પણ જમા બાકી હોય એટલે ઉધાર. આકસ્મિક અનામત છે, આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આકસ્મિક અનામતો ભેગી કરવામાં આવેલ. આ અનામતો એટલે ભેગા કરેલા રૂપિયા, નફામાંથી દર વર્ષે થોડી થોડી રકમ ભેગી કરવામાં આવે એને કહેવાય અનામતો. બરાબર. પુનર્ગઠન વખતે આ બધી ભેગા કરેલા રૂપિયા છે એ ભાગીદારોને પાછા એના નફા નુકસાનના પ્રમાણમાં આપી દેવામાં આવે. ત્યારબાદ છે કારીગર અકસ્માત વળતર અનામત, એટલે કે કારીગરો કામ કરતા હોય, આપણી પેઢીમાં કારીગરો હોય તો એ કામ કરતા હોય તો એનો કંઈ અકસ્માત થાય પેઢીમાં, તો અચાનક જે કંઈ પણ ખર્ચો આવે તો એ પેઢીએ ભોગવવો પડે. તો એ પેઢીને નાણાકીય કટોકટી ન સર્જાય એ માટે કારીગરો માટે એક વળતર અનામત ઊભું કરવામાં આવે. આ વળતર અનામતમાંથી કારીગરોને એના જે રકમનો દાવો ચૂકવવામાં આવે છે. એટલે કારીગરો માટે ભેગી કરેલ રકમ છે, અને અકસ્માત થાય તો કારીગરોને દેવાના, અને ન થાય તો ભાગીદારો વચ્ચે વેચી લેવાય. એની પણ જમા બાકી હોય છે, અને જમા બાકી હોય તો આમ નોંધમાં એના ખાતે ઉધાર થાય. પછી છે રોકાણ વધઘટ અનામત, એની પણ જમા બાકી હોય એટલે એના ખાતે પણ ઉધાર થાય. રોકાણ વધઘટ અનામત એટલે શું, તો કે ધંધાએ ક્યાંય રોકાણ કર્યું હોય, ક્યાંય રૂપિયા રોક્યા હોય, તો એ રૂપિયા રોક્યા હોય તો શેર બજારમાં હોય અથવા ક્યાંય પણ કોઈ જગ્યાએ કોઈ ફિલ્ડમાં રોક્યા હોય તો એને રોકાણ કહેવાય. હવે રોકાણોમાં વધઘટ થઈ શકે તો વધે તો કંઈ પ્રશ્ન નથી. રોકાણો ક્યાંય રૂપિયા રોક્યા હોય અને અહીંયા આપણે રોકેલ રૂપિયામાં વધારો થાય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો એમાં ઘટાડો થાય ને તો આપણે પેઢીને અસર થાય. તો એવું ન થાય એના માટે આપણે એક સ્પેશિયલ પહેલેથી જ સ્માર્ટ વર્ક તરીકે નફામાંથી થોડી થોડી રકમ રોકાણો માટે અલગ કાઢેલી હોય, અને એ રોકાણો સામે જે વધઘટ થાય એના બચાવ માટે એક રોકાણ વધઘટ અનામત ઊભું કરવામાં આવે. એની પણ જમા બાકી હોય આમ નોંધમાં એના ખાતે શું કરવામાં આવે, ઉધાર. બરાબર. આ બધા ખાતે ઉધાર થાય અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. બરાબર. જે નફા નુકસાનના જૂના પ્રમાણે વહેંચાશે. હજી એકવાર કહી દઉં કે આ જે અનામતો છે એ ક્યારે તમારે બધી નથી કરવાની. દાખલા તરીકે તમને દાખલામાં બધી અનામતો આપી તો તમારે કઈ રીતે કરવાની છે, તો કે પેલું છે આ નફા નુકસાન ખાતે ઉધાર, એ અલગ અલગ કરવાની છે. નફા નુકસાન ખાતે ઉધાર તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા, એમ અલગ અલગ.
બરાબર. સામાન્ય અનામત ખાતે ઉધાર, તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. એવી રીતે એક એકની આમ નોંધ આપણે કરવાની છે અને ખૂબ જ સરળ છે. દાખલો જોશો એટલે ખ્યાલ પડી જશે. હવે એક વસ્તુ માર્ક કરવાની એ છે કે તમે અહીંયા જોયું હોય તો જેની જમા બાકી હોય એ થાય ઉધાર. ડન. એટલે હંમેશા એક યાદ રાખજો, અનામતો હોય ને, અનામતો જો મેં અંડરલાઈન પણ કરી, અનામત, તો અનામતોની હંમેશા કેવી બાકી હોય તો કે જમા બાકી હોય. બધી અનામતોની હંમેશા કેવી બાકી હોય તો કે જમા બાકી હોય. અને જેની જમા બાકી હોય એ આમ નોંધમાં એના ખાતે શું કરવામાં આવે? ઉધાર. જો એ ઉધાર થાય તો ઓટોમેટિક આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા શું કરવામાં આવે? જમા કરવામાં આવે. આવી રીતે જે એકત્રિત અનામતો છે એ ઉધાર થાય અને ભાગીદારના મૂડી ખાતે જમા થાય. બધા શબ્દો યાદ ન રાખો તો કંઈ નહીં, પણ દાખલામાં જ્યારે અનામત શબ્દ આવે ત્યારે સમજી લેવું, કાઉન્સમાં આપણે રકમમાં લખી નાખવું જમા બાકી, અને એને આમ નોંધમાં એના ખાતે ઉધાર કરવું અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા કરવું. બરાબર. આ આમ નોંધ, આ બધા શબ્દો યાદ ન રહેતા હોય તો એક સરસ મજાની એક ટ્રીક છે કે જેની જમા બાકી હોય તેના ખાતે શું કરવામાં આવે? ઉધાર થાય. જેની જમા બાકી હોય એના ખાતે ઉધાર કરવામાં આવે. જેની જમા બાકી હોય એના ખાતે ઉધાર થાય અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા શું કરવામાં આવે? જમા. બરાબર. આવી રીતે આ બે ટ્રીક યાદ રાખજો છે. આમ નોંધની આ ટ્રીક છે. હવે જમા બાકી કોની હોય તો કે અનામત અને ભંડોળ શબ્દ આપેલો હોય. જ્યાં જ્યાં અનામત અને ભંડોળ આપેલો હોય એ હંમેશા જમા બાકી હોય, અને જો રકમમાં સૂચના ન હોય તો પણ એને આપણે જમા બાકી સમજશું. બરાબર. એટલે અનામત અને ભંડોળ શબ્દ આપેલો હોય એની જમા બાકી હોય તો એને આમ નોંધમાં ઉધાર કરી અને ભાગીદારો વચ્ચે આપણે વહેંચી લેશું. નેક્સ્ટ, આવી રીતે જે એકત્રિત અનામતો અને એકત્રિત નફો છે, તો એવી જ રીતે સામે શું હોય તો કે એકત્રિત ખોટ કે પ્રસારિત મહેસૂલી ખર્ચ હોય. જેમ ભેગા કરેલા રૂપિયા હોય એવી રીતે ખોટે હોય અને પ્રસારિત મહેસૂલી ખર્ચની વહેંચણીની પણ આમ નોંધ થાય છે ને. ભાગીદારો હોય તો નફામાંય ભાગ હોય અને ખોટમાં પણ ભાગ હોય. એવું ન હોઈ શકે કે નફામાં ભાગ પડે ખોટમાં ન પડે, પણ ભાગીદારી પેઢી હોય તો ખોટમાંય ભાગ પડે અને નફામાંય ભાગ પડે. તો એવા કયા એકત્રિત જે છે પ્રસારિત મહેસૂલી ખર્ચ છે જે ભાગીદારો વચ્ચે વહેંચાય. બરાબર. ઓનાથી ઉલટી જ વિગત. સૌપ્રથમ તો ભાગીદારના નામ લખી એની પેઢીના ચોપડા આમ નોંધ એવું વ્યવસ્થિત હેડિંગ આપી આમ નોંધનું ફોર્મેટ તૈયાર કરવાનું, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ત્યારબાદ આમાં ઉલટું થશે. આપણે તમને ખ્યાલ હોય તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા કર્યું હતું. અહીંયા આપણે શું કરવાનું? ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરવામાં આવે. મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરવામાં આવે. ત્યારબાદ આ બધા ખાતે શું કરવામાં આવે? જમા. મૂડી કે ચાલુ ખાતા ઉધાર થાય તો આ બધા ખાતે શું કરવામાં આવે? જમા. શા માટે? એ બધાની કેવી બાકી હોય તો કે ઉધાર બાકી. ટ્રીક જ છે કે ઉધાર બાકી હોય આમ નોંધમાં જમા કરવી અને ભાગીદારના મૂડી ખાતા ઉધાર કરવા. એવી ઉધાર બાકીમાં કેનો સમાવેશ થાય તો કે નફા નુકસાન ખાતે એકત્રિત ખોટ હોય તો, જો ઉપર આવ્યું હતું નફા નુકસાન ખાતું પણ એની જમા બાકી હોય, અને અહીંયા નીચે આપ્યું એની ઉધાર બાકી હોય. એની ચોખવટ તમને કરેલી હશે દાખલામાં. પછી છે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. તો લાંબા સમય માટે આપણે જાહેરાત કર્યો હોય, દાખલા તરીકે 5 થી 10 વર્ષ માટેની જાહેરાત ખર્ચ અત્યારે આપણે કરી નાખ્યો તો એનો લાભ આપણે લાંબા સમય સુધી મળશે. બરાબર. પેઢીનું પુનર્ગઠન થાય તો એ ખર્ચ હવે આગળ ખેંચવાનો નહીં, પણ એ ભાગીદારો વચ્ચે વહેંચી લેવાનો એના જૂના પ્રમાણમાં.
એવી રીતે ધંધામાં સંશોધન ને વિકાસ ખર્ચ એ પણ લાંબા સમયગાળા માટેનો હોય. પેઢીનું પુનર્ગઠન કરીએ ત્યારે એ બધા સંશોધન એકત્રિત કરેલા ખર્ચાઓ છે એ બધા લાંબા સમય માટેના હોય. અત્યારે પુનર્ગઠન કરીએ એટલે એ ખર્ચ હવે આગળ લંબાવવાના નહીં, પણ પુનર્ગઠન થતું હોવાથી બધા ભાગીદારો વચ્ચે વેચી લેવાના. પછી છે નહીં માંડી વાળેલ મહેસૂલી ખર્ચ. એવી રીતે ધંધામાં કોઈ પણ નહીં માંડી વાળેલ કોઈ પણ પ્રકારનું મહેસૂલી ખર્ચ હોય તો એ પણ એની ઉધાર બાકી હોય આમ નોંધમાં અહીંયા જમા કરી અને ભાગીદારો વચ્ચે વેચી લેવાના જૂના પ્રમાણમાં. અહીંયા એક વસ્તુ માર્ક કરી હોય તો કે ખર્ચ શબ્દ આપેલો છે. શું હશે તો કે ખર્ચ. એટલે ખર્ચ શબ્દ આપેલો હોય તો એની શું સમજવાની? ઉધાર બાકી સમજવાની. અને ઉધાર બાકી સમજો તો એના ખાતે શું થાય તો કે જમા થાય. બરાબર, અહીંયા તમે જોઈ શકો. એટલે આની પણ એક સરસ મજાની ટ્રીક છે કે ખોટ કે ખર્ચ શબ્દ આપેલો હોય, ખોટ કે ખર્ચ શબ્દ આપેલો હોય તો એની હંમેશા ઉધાર બાકી જ હોય. અને જો રકમમાં સૂચના ન હોય તો આપણે એમ સમજવાનું કે હંમેશા ખોટ અને ખર્ચની કઈ બાકી? ઉધાર બાકી. હવે તમને મેં શીખવાડી દીધું, ઉધાર બાકી હોય એના ખાતે શું કરવું? જમા. જો આપણે કર્યું છે ને ઉપર આમનોંધમાં, આ બધા એની ઉધાર બાકી છે. આમનોંધમાં એના ખાતે શું કર્યું આપણે? આમનોંધમાં આ બધા ખાતે જમા કર્યું, કેમ કે ઉધાર બાકી છે. એટલે ટ્રીક બને છે કે જેની ઉધાર બાકી હોય તે ખાતે જમા થાય. જેની ઉધાર બાકી હોય તેના ખાતે જમા થાય. અને જે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું થાય તો કે ઉધાર થાય. બરાબર, ઉધાર બાકીની શું થાય? આમનોંધમાં જમા થાય. અને ઉધાર શું કરવામાં આવશે તો કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા ઉધાર કરવામાં આવે. આવી રીતે એની એક ટ્રીક છે. હવે અમુક વિગતો એવી હોય રકમમાં આપેલી હોય પણ એ ભાગીદારો વચ્ચે વેચાશે નહીં. બરાબર, તો શા માટે તો કે એ દેવું છે, એ ભાગીદારો વચ્ચે વેચાય નહીં. દાખલા તરીકે કારીગર નફા ભાગ ભંડોળ. આ એક શબ્દ ખાસ ધ્યાન રાખજો છોકરાઓ, કે એક કારીગર અકસ્માત ભંડોળ ઉપર આવી તો અકસ્માત ભંડોળ અકસ્માત થાય તો કારીગરોને દેવાના, અને જો અકસ્માત ન થાય ને તો એ ભાગીદાર વચ્ચે વેચી લેવાના. પણ આ જે કારીગર નફા ભાગ ભંડોળ એ તો ફરજિયાત કારીગરોને આપવું જ પડે. એ કઈ અકસ્માતની જેમ ન હોય થાય તો દેવા ના તો ન થાય. આ તો નફા ભાગ ભંડોળ છે. એ તો જો આપણે નફા ભાગ ભંડોળ એકત્ર કરતા હોય, જો કરતા હોય નફા ભાગ ભંડોળ એકત્ર, તો એ કોને આપી દેવાનું? કારીગરોનું છે. એ ધંધાનું નથી. એ માલિકે એ ભાગીદારો વેચી શકે નહીં. એ ધંધા માટે શું છે? દેવું છે કારીગરો પ્રત્યેનું. માટે એ ભાગીદારો વચ્ચે વેચી શકાય નહીં. અને એની આમ નોંધ આપણે અહીંયા કરવાની છે નહીં. ત્યાર પછી છે કારીગરોના બચત ખાતા. બચત ખાતા કારીગરોના. આપણે ધંધામાં કારીગરો હોય તો એની જે પગાર છે એ બધું એના કોઈ પણ નાણાકીય બચતો છે કે કંઈ પણ પગાર છે કે આપણે એના માટે બેંકમાં ખાતા ખોલી દઈએ બચત ખાતા, તો સીધી રકમ કારીગરોને આપવાની થતી હોય આપણે એના બેંકના ખાતામાં મૂકી શકીએ. તો એ બચત ખાતા પણ કારીગરો પ્રત્યેનું દેવું છે જે ભાગીદારો વચ્ચે વેચાય નહીં. ભાગીદારો એટલે માલિક, એ રાખી શકે નહીં. એ કોને દેવાના છે? કારીગરોને. એવી રીતે પ્રોવિડન્ટ ફંડ છે તો પ્રોવિડન્ટ ફંડ પણ કર્મચારીઓ નિવૃત્ત થાય તો જ્યારે એ નિવૃત્ત થાય ને ત્યારે એને આપવાની રકમ છે એ પણ કારીગરો પ્રત્યેનું દેવું છે. એ ભાગીદારો વચ્ચે ન વેચાય. ત્યારબાદ છે ઘસારા ભંડોળ. તો ઘસારા ફંડ છે એ મિલકતો સામે હોય. જ્યાં સુધી મિલકત હોય ત્યાં સુધી એ ભાગીદારો વચ્ચે વેચાતી નથી. બરાબર, એ સ્પેશિયલ મિલકતો માટે કરેલ છે, ભાગીદારો વચ્ચે વેચાતો નથી. આવી રીતે એક આ જે છે 4 નામ યાદ રાખવાના. ઉપરના એકેય નામ યાદ ન રહી તો ચાલે, કેમ કે ઉપરના જે આપણે શીખ્યા એમાં તો આટલું જ યાદ રાખવાનું કે અનામત કે ભંડોળ શબ્દ આવે તો કાઉન્સમાં આપણે એને જમા બાકી લખવી, આમ નોંધમાં એને ઉધાર કરવું. પછી ઉપર જે બીજી રીત આવી છે ખર્ચવાળી, તો એમાં આટલું યાદ રાખવું કે ખર્ચ કે ખોટ શબ્દ આવે તો એને કાઉન્સમાં આપણે ઉધાર બાકી લખવું, આમ નોંધ લખીએ ત્યારે એના ખાતે શું કરવું તો કે જમા કરવું. બરાબર, આ જે નામ છે એ ખાસ યાદ રાખવાના જે ભાગીદારો વચ્ચે વહેંચાતા. આ જે
વિગતો છે ભાગીદારો વચ્ચે વહેંચાતી નથી. આટલી વિગતોની આમ નોંધ આપણે અહીંયા કરવાની નથી. ત્યાં આપણે લખવાનું એ કર્મચારી પ્રત્યેનું કંઈ પણ દેવું છે કે મિલકત સામેનું કંઈ પણ છે તો એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચાતું નથી. બરાબર, તો એની આમ નોંધ આપણે કરવાની નથી. એટલે માત્ર આપણે આ 4 નામ યાદ રાખવાના. ખાસ કરીને આ 4 નામની આપણે આમ નોંધ કરવાની છે નહીં. નેક્સ્ટ ટેક્સ્ટબુકમાં એવો આપણે 12મો દાખલો છે. પહેલા તો સૌપ્રથમ રકમ વાંચી લઈએ કે શું છે. અલય અને સંકેત એક પેઢીના ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. એટલે એ કયું પ્રમાણ આપેલું છે આપણે? જૂનું પ્રમાણ. 31/3/17 રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણે બાકીઓ છે. હવે બરાબર ધ્યાન આપજો. પેલું છે નફા નુકસાન ખાતું. કઈ બાકી છે? જો અહીંયા ચોખવટ કરેલી છે, ઉધાર બાકી. કઈ બાકી છે? ઉધાર બાકી. હવે આમ નોંધમાં એના ખાતે આપણે શું કરશું? જમા. મેં તમને કીધું હતું ને. એટલે પેલી આમ નોંધ શું થાય? આ નફા નુકસાન ખાતાની પેલી આમ નોંધ શું થાય? બરાબર, એના ખાતે જમા કરશું. તો ઉધાર કેના ખાતે કરશું? તો કે ભાગીદારોના મૂડી ખાતે. બરાબર, આવી રીતે બોલશું. હવે ભાગીદાર 2 છે, અલય અને સંકેત. તો આવી રીતે બોલવાનું. આ પેલી આમ નોંધ એમ થાય. ખાલી આમ નોંધ શીખે, હમણાં આગળ આવશે. જો અલયના મૂડી ખાતે ઉધાર, સંકેતના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. આ જે 18,000 રકમ છે એ 2:1 પ્રમાણમાં વહેંચવાની. નેક્સ્ટ ત્યારબાદ આવે છે બીજી આમ નોંધ થશે અનામત ભંડોળ. જો છોકરાઓ અનામત શબ્દ છે તો આપણે કાઉન્સમાં લખી નાખવાનું. એની કઈ બાકી હોય? જમા બાકી. બરાબર, અનામતની આપણે ટ્રીક જ શીખી કે અનામત અને ભંડોળ એવો શબ્દ હોય તો એની કઈ બાકી હોય? જમા બાકી. અને આમ નોંધ લખતી વખતે જમા બાકીની શું થઈ જાય? આમ નોંધમાં ઉધાર થઈ જાય. બરાબર, એટલે આપણે અહીંયા ઉધાર કરશું. એટલે બીજી આમ નોંધ શું થશે? બીજી આમ નોંધ અનામત ભંડોળ ખાતે ઉધાર, તે અલયના મૂડી ખાતે, તે સંકેતના મૂડી ખાતે. જે આ 27,000 રકમ છે એને 2:1 પ્રમાણમાં વહેંચવાની. કેમ વેચાય એ પણ હમણાં આપણે શીખ્યા. પછી છે કારીગર નફા ભાગ ભંડોળ. જે ધંધા માટે દેવું છે, આગળ હમણાં જોયું હતું ને, જે ભાગીદારો વચ્ચે ન વેચાય એ ધંધા માટે શું છે? દેવું છે. તો એ ભાગીદાર વચ્ચે વેચાતું નથી, માટે એની આમ નોંધ આપણે કરવાની છે નહીં. પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ. બરાબર, એની હંમેશા જમા બાકી હોય, કેમ કે ભંડોળ શબ્દ છે. અને આમ નોંધમાં એના ખાતે થાય ઉધાર. અહીંયા આપણે અત્યારે રકમ આપેલી છે 21,000. હા, 21,000 જ ભાગીદારો વચ્ચે વેચાય. જો અકસ્માત થતો હોય કોઈ કર્મચારીનો તો એટલી રકમ આપણે આપી દેવાની. અહીંયા નીચે હમણાં રકમ આપેલી છે, આપણે હમણાં વાંચીએ તો એમાં કીધેલું છે કે કોઈ કારીગરનું છે અકસ્માત થાય છે અને એણે દાવો કર્યો કંપની ઉપર કેટલો? 6,000નો. મતલબ આપણે ભાગીદારો વચ્ચે 21,000 ન વેચાય. કારીગરને કેટલા દેવાના? 6,000. તો હવે વૈધા કેટલા? 15,000. એ ભાગીદાર વચ્ચે વેચાય. મતલબ આમ નોંધમાં આપણે 21,000 નહીં, પણ આ જે 15,000 છે એની આમ નોંધ આપણે કરવાના છે. પછી નીચે એના રિલેટેડ જ પેરેગ્રાફમાં કીધું કે ઉપરોક્ત તારીખે અલય અને સંકેત તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું નવું પ્રમાણ 1:1 નક્કી કર્યું. અહીંયા ખાસ ધ્યાન રાખજો, નવા પ્રમાણનું કંઈ કામ નથી. આપણે અહીંયા ઉપર આપેલું જે છે એ જૂનું પ્રમાણ જ ધ્યાનમાં લેવાનું છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ સામે કારીગરોએ 6,000નો દાવો ચૂકવવાનો બાકી છે. જો કીધું છે ને કે કારીગરોનું અકસ્માત થયું એટલે આપણે 21,000માંથી કેટલા કારીગરને આપી દેવાના? 6,000. બાકીના જે વધે છે ને એ ભાગીદારો વચ્ચે વેચાશે. એની સૂચના આપણે અહીંયા છે. એટલે આ 6,000 અહીંથી આવેલા છે. પેઢીના ચોપડે એકત્રિત થયેલા નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધ પસાર કરો.
એટલે આપણે એક એક વસ્તુની આમ નોંધ થશે. હવે આપણે ઉપર જોઈ ગયા કેટલી આમ નોંધ થશે, તો કે 3 આમ નોંધ થશે, 1, 2 અને આ 3 આમ નોંધ. આ તો દેવું છે એની આમ નોંધ નહીં થાય, પરંતુ એની સૂચના લખવાની થશે. જોઈએ હવે આપણે આગળ. ટેક્સ્ટબુકમાં રકમ આપેલી છે, સામે ટેક્સ્ટબુક રાખજો છોકરાઓ. ટેક્સ્ટબુકમાં આ રકમ આપેલી છે એટલે ટેક્સ્ટબુક સામે રાખો. અને હવે હું એનો જવાબ સમજાવું છું. આમ નોંધ લખું એટલે ટેક્સ્ટબુક સામે રાખજો એટલે વધારે ખ્યાલ પડશે. આપણે ઉપર જે રમણે રકમ સમજી એની જ આમ નોંધ અહીંયા શીખવાની છે. આમ નોંધ લખો તો વ્યવસ્થિત લખવાની. અલય અને સંકેતની પેઢીના ચોપડે આમ નોંધ, આવું હેડિંગ આપવાનું. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ત્યારબાદ ઉપર આપણે જોયું હતું ને, એક વસ્તુ આપેલી છે પહેલી આમ નોંધ, તો કે નફા નુકસાન ખાતું, ઉધાર બાકી. કેટલી છે રકમ? 18,000 રૂપિયા. તો આ રકમની આપણે આમ નોંધ આપવાની. હવે છોકરા ઉધાર બાકી હોય, મેં તમને શીખવાડ્યું આમ નોંધમાં એના ખાતે શું થાય? જમા છે. નફા નુકસાન ખાતે મેં અહીંયા આમ નોંધમાં શું કર્યું? જમા. ક્લિયર થાય છે? જેની ઉધાર બાકી હોય એના ખાતે જમા કરવાનું. તો ઉધાર શું કરવાનું? તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરવાનું. અલયના મૂડી ખાતે ઉધાર, સંકેતના મૂડી ખાતે ઉધાર. બરાબર. હવે આ 18,000 રકમ અહીંયા આવી ગઈ. હવે પ્રશ્ન એ થાય આ 12,000 અને 6,000 કેમ આવ્યા? બરાબર, એ આપણે શીખીએ. તો 18,000 જે રકમ છે, આ જે 18,000ની રકમ છે એને આપણે ભાગીદારો વચ્ચે વહેંચી. અલય અને સંકેત વચ્ચે રકમ વેચેલી છે. કેવી રીતે વેચેલી છે રકમ? તો કે જોજો આવી રીતે. એના નફા નુકસાનના પ્રમાણને ધ્યાનમાં રાખીને. હવે નફા નુકસાનનું પ્રમાણ શું છે? 2:3. એનો ટોટલ કેટલો થાય? 3. જો અહીંયા 18,000ની રકમને વેચી. આ અલય છે અને આ સંકેત છે. કોઈ પણ રકમ ભાગીદારો વચ્ચે વેચાય તો એની વહેંચણી કેવી રીતે થાય? તો કે ટોટલ રકમ આપણે કઈ વેચવાની છે? 18,000. 18,000ના બે ભાગીદારો વચ્ચે બે ભાગ થાય. આપણે એમ થાય કે બે ભાગીદાર છે કે અડધા અડધા આપી દો, તો એવું ન હોય છોકરાઓ. બે ભાગીદારને એમ કે અડધા અડધા ના આપી દેવાના હોય, એના નફા નુકસાનનું પ્રમાણ જોવાનું હોય. અને અહીંયા આપણે ખાસ કરીને કયું પ્રમાણ જોવાનું હોય? જૂનું પ્રમાણ. ઉપર રકમમાં તમે જોયું હશે ને, તો એમાં જૂનું પ્રમાણ આપેલું છે, જૂનું નફા નુકસાનનું પ્રમાણ. તો કે 2:1. 2:1 છે જેનો ટોટલ છે 3. 2:1 નો ટોટલ કેટલો થાય? 3. તો હવે કેવી રીતે એ બે ભાગીદારો વચ્ચે વેચવાની? અલય અને સંકેત વચ્ચે. તો 18,000 કુલ રકમ છે ભાગીદારો વચ્ચે વેચવાની છે, એટલે અહીંયા 18,000 પહેલા બેયમાં લખી નાખવાના. બરાબર, અલયમાં અને સંકેતમાં 18,000. આ રીત આ ગણતરી સેમ જ છે બધાયમાં. પછી ગુણ્યા એનું પ્રમાણ લખવાનું. હવે અલયનું પ્રમાણ શું છે? 2. તો કોઈ દિવસ પ્રમાણ લખો ને તો પ્રમાણ ખાલી પ્રમાણ લખો ને તો છેદમાં હંમેશા એનો ટોટલ લખવાનો. 2/3. માત્ર 2 નહીં લખવાના. શું લખવાનું? 2/3. દેખાય છે આવી રીતે? 18,000 ગુણ્યા 2/3. એટલે અલયના ભાગે કેટલી રકમ આવશે? 12,000. નેક્સ્ટ હવે સંકેતનો વારો. તો સંકેતમાં પણ આપણે 18,000 લખશું. 18,000 અને સંકેતનું પ્રમાણ કેટલું છે? 1. તો આપણે 1 નહીં લખવાનું. શું લખવાનું? મેં તમને શીખવાડ્યું કે પ્રમાણ લખો ત્યારે છેદમાં શું લખવાનું? એનો ટોટલ. એટલે અહીંયા 1/3 લખેલું છે અને 18,000 ગુણ્યા 1/3 કરવાથી એની જે રકમ આવે 6,000 એ જે સંકેતના રકમમાં લખવામાં આવશે. આવી રીતે અલયમાં 12,000 અને સંકેતમાં 6,000 જે 18,000 ને વેચ્યા કયા પ્રમાણે? 2:1 પ્રમાણે. ખબર પડી ગઈ? અલયનું 2 પ્રમાણ, સંકેતનું 3 પ્રમાણ. એટલે મેં શું કર્યું? 18,000 ગુણ્યા 2/3. 18,000 ગુણ્યા 1/3. એટલે શું એવા? 12,000 અને 6,000. નેક્સ્ટ, હા, બાબત જે ખાસ લખવાની
કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે ને, આ જ શબ્દ પાછો કોપી કરવાનો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ભાગીદારો વચ્ચે વહેંચી તેના. નેક્સ્ટ આપણે ઉપર રકમમાં આપણે જોયું તો કે બીજી વિગત આપેલી છે અનામત ભંડોળની જમા બાકી કેટલી છે 27,000. અને હા, જમા બાકી શબ્દ આપેલો નથી, એ આપણે આપણી રીતે લખેલું છે, કેમ કે અનામત શબ્દ આપેલો હોય ત્યારે મેં તમને શીખવાડેલું જ છે એની હંમેશા જમા બાકી હોય છે જે અનામતો હોય. અને આમનોંધમાં અને ટ્રીક શું છે આમનોંધની, કે જેની જમા બાકી હોય એ આમનોંધમાં એના ખાતે શું કરવામાં આવે, ઉધાર. એટલે મેં અહીંયા ઉધાર કરી નાખ્યું 27,000. તો જમા શું થશે, ઓપોઝિટ. તો ભાગીદારના મૂડી ખાતા શું થશે, જમા. એટલે અલયના સંકેત મૂડી ખાતે, અલયના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, સંકેતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા થાય. હવે પ્રશ્ન થાય આ જે રકમ કેમ આવી 18,000 અને 9,000? તો સિમ્પલ છે, ઉપર આપણે જેમ શીખાય એ પ્રમાણે તો પણ એકવાર આપણે શીખી લઈએ કે આ જે 27,000 છે એ આ બે ભાગીદારોને આપવાની, બરાબર. એ ભાગીદારોનું પ્રમાણ શું છે, એ ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ શું છે, 27,000 આપણે વેચીએ તો એનું પ્રમાણ છે 2:1. સંકેતનું પ્રમાણ 2, અલયનું પ્રમાણ 2 છે અને સંકેતનું પ્રમાણ 1 છે. હવે એનું પ્રમાણનો ટોટલ કેટલો થાય, 3. જૂનું નફા નુકસાનનું પ્રમાણ. તો 18,000 કેમ આવ્યા, તો કે 27,000 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે કેટલા આવ્યા, 18,000. ડન. પછી આ 9,000 કેમ આવ્યા, તો કે 27,000 ગુણ્યા 1 ભાગ્યા 3 કરવાથી 9,000. આવી રીતે બંને ભાગીદારો વચ્ચે 27,000ની રકમ વેચાઈ છે. એની ગણતરી પણ કરી શકો અને બાબત જે લખવાની અનામત ભંડોળ ભાગીદારો વચ્ચે વહેંચ્યું તેના. પછી છે ત્રીજું ઉપર આપેલું હતું આપણે રકમમાં કે કારીગર નફા ભાગ ભંડોળ 33,000, જેની આમ નોંધ તો થશે નહીં, એટલે આપણે નોંધ લખવાની ભાગીદારો વચ્ચે વેચાશે નહીં. એનું રીઝન પણ આપવાનું, કારણ કે કારીગરો પ્રત્યેનું શું છે, દેવું છે, માટે એની આમ નોંધ કરવામાં આવશે નહીં. ત્યારબાદ ઉપર આપણે જોયું કારીગર અકસ્માત વળતર ભંડોળ. કારીગર અકસ્માત વળતર ભંડોળ એની કઈ બાકી હોય, જમા બાકી હોય. એ જમા બાકી આમ નોંધમાં શું કરવામાં આવે, ઉધાર. પણ અહીંયા એક કંઈક તમને જો તો આ ગણતરી છે. તો રકમમાં કારીગર અકસ્માત વળતર ભંડોળ 21,000 આપેલું હતું અને નીચે પેરેગ્રાફમાં એવું કીધેલું કે કારીગરનો અકસ્માત થયો અને એને કેટલા આપવાના, 6,000 આપી દેવાના. મતલબ ભાગીદારો વચ્ચે કેટલા વેચવાના, 15,000. એટલે માત્ર આપણે અહીંયા આમ નોંધ કેની કરવાની, તો કે 15,000ની. આની આમ નોંધ કરવાની નથી. એટલે આપણે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કરશું 15,000 અને બે ભાગીદાર ખાતે જમા કરશું. અને આ જે 15,000ની રકમ છે એ બે ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં, 2:1 પ્રમાણમાં વેચાશે. એની ગણતરી આપણે અહીંયા જોઈ લઈએ. 2:1. આ જે 15,000ની રકમ છે એ બે વચ્ચે વેચીએ, આનો ટોટલ થાય છે 3. એટલે આપણે આજે 10,000 કેમ આવ્યા એ જોઈએ, 15,000 ગુણ્યા 2 ભાગ્યા 3 કરવાથી 10,000 મળશે. ત્યારબાદ સંકેતના ભાગે તો કે 15,000 ગુણ્યા 1 ભાગ્યા 3 કરવાથી 5,000 મળશે. આવી રીતે 15,000ની જે રકમ છે બે ભાગીદારો વચ્ચે 2:1 પ્રમાણમાં વેચાશે. અને બાબત જે લખવાની કારીગર અકસ્માત ભંડોળ વહેંચ્યું તેના. ત્યારબાદ હવે આપણે અહીંયા આમ નોંધ પૂરી થાય છે અને આપણો આ દાખલો પૂરો, અને છેલ્લે કુલ સરવાળો 60,000 થાય, બરાબર. આવી રીતે આપણે ટેક્સ્ટબુકનો જે 12મો દાખલો છે એ ટેક્સ્ટબુકમાં આ રીતનો એક જ દાખલો છે. બીજા મોટા દાખલાઓ છોકરાઓ ટેક્સ્ટબુકમાં આપ્યા ગણવાની કાંઈ જરૂર નથી. એનું કારણ છે કે બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી આવા નાના દાખલા જ પૂછાવાના છે. એક તો ત્યાગ લાભનો દાખલો હશે અને બીજું છે આ અનામતોની વહેંચણીનો આમ નોંધ હશે. નેક્સ્ટ એમાં મોટા દાખલા આપ્યા એની અત્યારે કાંઈ જરૂર છે નહીં, બોર્ડની એક્ઝામમાં એ પૂછાતા નથી. એટલે આટલા જ દાખલાઓની જે વિડીયો આપ્યા એની તૈયારી ખૂબ જ વ્યવસ્થિત અને એક મસ્ત સરસ ફેરબુક બનાવી અને તૈયારી કરવાની છે. હવે આપણે જે દાખલો જોયો એને રિલેટેડ ઉદાહરણ પણ જોશું.
ઉદાહરણ 10 કીધેલું છે. રામ અને રહીમ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ એનું 4:3 છે. જો છોકરાઓ આ ધ્યાનમાં લેવાનું એનું જૂનું પ્રમાણ. પછી નફા નુકસાન ખાતું છે ઉધાર બાકી 14,000. હવે ઉધાર બાકી આપેલી છે આમ નોંધમાં, એના ખાતે શું થશે? જમા. એટલે પેલી આમ નોંધ સમજાય છે. પેલી આમ નોંધ શું કરવાની? પેલી આમ નોંધ શું થશે? રામ અને રહીમના મૂડી ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે જમા 14,000. પછી એને વેચવાને. પછી બીજી આમ નોંધ અનામત ભંડોળ ખાતે 42,000. હવે એની બાકી ન થઈ પ્યા, કેમ ઉધાર બાકી આપી હતી એવી રીતે અનામત ભંડોળની બાકી નથી આપી, તો એની કઈ બાકી હોય? કઈ ના કીધું હોય તો જમા બાકી. જમા બાકી હોય આમ નોંધમાં, એના ખાતે શું કરવામાં આવે? ઉધાર. તો એ બીજી આમ નોંધ શું થાય? બીજી આમ નોંધ અનામત ભંડોળ ખાતે ઉધાર, રામ અને રહીમના મૂડી ખાતે જમા. ત્યારબાદ કારીગર નફા ભાગ ભંડોળ 21,000. તો ધ્યાન રાખજો, નફા ભાગ ભંડોળ છે એ પેઢી પ્રત્યેનું દેવું છે, એની આમ નોંધ કરવામાં આવશે નહીં, ભાગીદારો વચ્ચે વેચાશે નહીં, પણ નોંધ લખવામાં આવશે. ત્યારબાદ છે કારીગર અકસ્માત વળતર ભંડોળ 26,000 છે. અને નીચે પેરેગ્રાફમાં કીધું કે 5,000નો દાવો છે જે કારીગરને દેવાનો. તો ભાગીદારો વચ્ચે કેટલા રૂપિયા વેચાશે? 21,000 રૂપિયા જે ભાગીદારો વચ્ચે એની વહેંચણી થશે. તો આવી રીતે આપણે કરવાનું છે. 21,000 રૂપિયા જે ભાગીદારો વેચવાના છે. અને આની ભંડોળ શબ્દ આપેલો છે એટલે કઈ બાકી હોય? ભંડોળ શબ્દ આપેલો હોય તો જમા બાકી. જમા બાકી. તો આમ નોંધમાં એના ખાતે શું થશે? તો કે ઉધાર. એટલે આની આમ નોંધ શું થાય? કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે રામ અને રહીમના મૂડી ખાતે જમા. આવી રીતે આમ નોંધ થશે. હવે નીચે પેરેગ્રાફમાં વચ્ચે ઉપરોક્ત તારીખ રામ અને રહીમ તેના વચ્ચે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ 1:1. તો છોકરાઓ આ નવા પ્રમાણનું કંઈ કામ છે નહીં, આપણે ઉપર જે જોઈએ જૂના પ્રમાણનું જ કામ છે. અને હવે તમને ખબર પડી ગઈ પ્રમાણનો ક્યાં ઉપયોગ થાય? રકમની વહેંચણી કરવા માટે. આપણે આ જે રકમો આપેલી છે એ બધી રકમ ભાગીદારો વચ્ચે વેચવા આ પ્રમાણનો ઉપયોગ થાય છે. કયા પ્રમાણનો ઉપયોગ કરવાનો આપણે એ ખાસ ધ્યાન રાખજો. 2 પ્રમાણ છે, આ એક જૂનું પ્રમાણ અને આ નવું પ્રમાણ. આપણે આ નવા પ્રમાણનો ઉપયોગ નથી કરવાનો. બધી રકમ કયા પ્રમાણે વેચવાની છે? 4:3. કેના વચ્ચે? રામ અને રહીમ વચ્ચે. પછી કીધું છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ સામે કારીગરને 5,000નો દાવો ચૂકવવાનો છે. એટલે જે 5,000 અહીંથી આવેલા છે એ કારીગરોને દેવાના છે. એટલે આપણે 26,000માંથી 5,000 કારીગરોને આપી દેશું અને 21,000 છે એ ભાગીદારો વચ્ચે વેચાશે. એકત્રિત થયેલ નફા કે ખોટની વહેંચણી આમ નોંધ દર્શાવો. હવે એનો જવાબ છે આમ નોંધનો નફા નુકસાન ખાતે ઉધાર. હવે ઉધાર હોય તો આમ નોંધમાં એના ખાતે શું કરવામાં આવે? જમા 14,000. અને રામ અને રહીમના મૂડી ખાતે ઉધાર. 14,000ના ભાગ પડ્યા 8,000 અને 6,000. એનું નફા નુકસાનનું પ્રમાણ છે 4:3. તો હજી એકવાર આપણે શીખી લઈએ. રામનું પ્રમાણ છે 4 અને રહીમનું પ્રમાણ છે 3. તો ટોટલ કેટલું થાય? 7. તો કઈ રીતે વેચવાના? 14,000. કઈ રીતે વેચવાના? આ જે 14,000 છે બે વચ્ચે વેચાય એટલે 14,000 ગુણ્યા 4 ભાગ્યા 7. એટલે રામમાં કેટલા આવે? 8,000. પછી છે રહીમમાં કેટલા આવે? તો કે રહીમનું પ્રમાણ 14,000 ગુણ્યા 3 ભાગ્યા 7. એને એટલે 6,000 આવશે. આવી રીતે તમે ગણતરી કરી શકો. ઉપર જે માહિતી પ્રમાણે અહીંયા છે ને 14,000 ગુણ્યા 4 ભાગ્યા 7, 14,000 ગુણ્યા 3 ભાગ્યા 7 એટલે 6,000. આવી રીતે રકમ આવી. પછી છે બીજું અનામત ભંડોળની જમા બાકી કેટલી છે? 42,000. હવે જમા બાકી આપેલી હોય તો આમ નોંધમાં એના ખાતે શું કરવામાં આવે? ઉધાર. એટલે 42,000 આપણે ઉધાર કર્યા અને ભાગીદારના મૂડી ખાતા જમા કર્યા. રામના મૂડી ખાતે જમા, તે રહીમના મૂડી ખાતે જમા. હવે રકમ કઈ આવી? 42,000 છે. તો એ રકમ કેવી રીતે આવી? તો કે એ રકમને આપણે 4:3ના પ્રમાણે આપણે વેચ્યું. 4:3 ટોટલ 7. એટલે 42,000 છે એને ગુણ્યા 4 ભાગ્યા 7 કરવાથી
24,000 મળે. પછી 42,000 ગુણ્યા 3 ભાગ્યા 7 કરવાથી 18,000 મળે. આવી રીતે રકમ વેચી બાબત જે પણ લખવાની. પછી ત્રીજું છે કારીગર નફા ભાગ ભંડોળ કેટલો છે 21,000. હવે આપણે અહીંયા સૂચના લખવાની, એ ભાગીદારો વચ્ચે વેચાશે નહીં, કારણ કે એ કારીગરો પ્રત્યેનું શું છે, દેવું છે, માટે આમનું થાય નહીં, ભાગીદારો વચ્ચે વેચી શકાય નહીં. એ કારીગરોને આપવાની રકમ છે. ત્યારબાદ કારીગર અકસ્માત વળતર ભંડોળ આ ભાગીદારો વચ્ચે વેચી દેવાનું. ટોટલ છે 26,000, પણ બધે નહીં વેચવાનું. આપણે કીધેલું હતું કે 5,000નો શું છે, દાવો છે, કારીગરને દેવાના છે, તો એમાંથી આપણે 21,000 જે વધે છે એ ભાગીદારો વચ્ચે વેચવાના. અને ભંડોળ શબ્દ આપ્યો એટલે એની જમા બાકી છે આમ નોંધમાં, એના ખાતે આપણે કરશું ઉધાર 21,000. અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, અથવા પૂરું શબ્દ પણ લખી શકો, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 21,000. અને તમને ખબર જ છે જો એ ઉધાર થાય તો રામ અને રહીમના મૂડી ખાતે જમા થાય. 21,000ના આપણે અહીંયા ભાગ પાડેલા છે 4:3 પ્રમાણે, ટોટલ 7 જે જૂનું પ્રમાણ છે. 21,000 ગુણ્યા 4 ભાગ્યા 7 કરવાથી 12,000 મળે. ત્યારબાદ રહીમમાં કેટલી રકમ આવે તો કે 21,000 ગુણ્યા 3 ભાગ્યા 7 કરવાથી 9,000 મળે. આવી રીતે રહીમની રકમ મળશે અને દાખલો થઈ જાય ત્યારબાદ કુલ સરવાળો કરવાનો 77,000 અને 77,000. આવી રીતે આપણે આ ચેપ્ટરમાં 2 રીત શીખી છે. એક તો ત્યાગ અને લાભ, હાવ ટૂંકું અને સાદું અને સરળ ચેપ્ટર છે. આ ચેપ્ટર આવડી જ જાય, કોઈ પણ નબળો વિદ્યાર્થી હોય એને આ ચેપ્ટર આવડી જાય, બરાબર. મોટા દાખલા હજી કહું છે કે ગણવાના નથી, માત્ર ત્યાગ, લાભ અને જે અનામતોની વહેંચણીનો દાખલા છે આટલી જ વસ્તુ તમારે ક્લિયર કરવાની છે, બરાબર. વિડીયો જો પસંદ પડે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અન્ય બીજા વિદ્યાર્થી મિત્રો છે એને શેર પણ કરજો, બરાબર. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. આ પ્રયત્ન થોડો સારો લાગ્યો હોય તો આગળ કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.